સુરતના પાસોદરામાં પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ અને પિન્ટુ બાપુના સાનિધ્યમાં વાલી દીકરીનો અવસર અંતર્ગત 7 દીકરીઓના ઐતિહાસિક સમૂહ લગ્ન યોજાયા. યુનિટી ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા આ ભવ્ય ઉત્સવમાં સમાજસેવી મહેશભાઈ સવાની સહિત હજારોની જનમેદની ઉમટી પડબડી હતી. અહીં દીકરીઓને ઘર વખરીની 150થી વધુ ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપી ધામધૂમે વિદાય અપાઈ હતી. પિન્ટુ બાપુએ પિતાતુલ્ય બની દીકરીઓને વિદાય આપતા વાતાવરણ અત્યંત ભાવુક બન્યું હતું. આ પ્રસંગે સાધુ સંતો અને આગેવાનોની હાજરીમાં સામાજિક એકતા અને સેવા ભાવનાનો ઉત્તમ સંદેશ પૂરો પાડવામાં આવ્યો હતો. પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દીકરીના સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને યુનિટી ફાર્મ હાઉસ સુરત ખાતે આવેલું છે. તો 7 દીકરીને જે કોઈ દાતાઓ શ્રીએ કરિયાવર આપેલો છે, નાનો કરિયાવર હોય કે મોટો કરિયાવર હોય, તમામ દાતાઓ શ્રી, મહેમાનો શ્રી ખૂબ દિલથી આભાર માનું છું. અને અમારે પધારેલ મહંત શ્રી બાપુ હરિયાણાથી પધાર્યા છે અને એનો પણ ખૂબ ખૂબ આભાર કે આ કાર્યની અંદર બાપુએ હાજરી આપી અને તમામ દાતાઓ શ્રીનો દિલથી આભાર માનું છું. આવો નવો સહયોગ આપતા રહ્યો જેથી કરી આગળ આપણું સમૂહ લગ્ન કાર્ય આગળ વધે અને ખૂબ પ્રેરણા શીખી છે. એવી મને આશા છે કે આગળ પણ આવો નવો સેવક સમુદાય મને સપોર્ટ કરે. આજે 7 દીકરીના આયોજન છે, લગ્ન છે, તો આવતીકાલે 51 દીકરીના લગ્ન થાય એવી મને આશા છે. જય મામાદેવ, જય ચામુંડામાં.